નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવાની છે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં એક દાન આપવામાં આવ્યું છે ને આ દાન સીબીસી દ્વારા જે 6 મશીનો આપવામાં આવ્યા છે જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ છે। આ દાનના લીધે જે દર્દીઓ છે તેમને શું ફાયદો થશે તે વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું નાનજીભાઈ ઠાકોર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ આવાજ। આજે રાધનપુર રેફરલ હોસ્પિટલની વાત કરવાની છે કે રાધનપુર એવો તાલુકો છે કે ત્યાં ચો તરફ ગરીબ પ્રજા છે, જેમાં સાતલપુર તાલુકાનો પણ સમાવેશ થાય છે। તો કચ્છ તરફથી આડેસર સુધીના દર્દીઓ અહીંયા સારવાર અર્થે આવે છે। રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ જે હોસ્પિટલ આવેલી છે તેમાં સરકાર દ્વારા પણ લાખો રૂપિયાના ખર્ચે મશીનરી લગાવવામાં આવી છે અને તેનો ઉપયોગ દર્દીઓ માટે કરવામાં આવે છે। ત્યારે ફરી આ રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે 5 આરોગ્ય કેન્દ્ર માટે સીબીસી દ્વારા 6 મશીન 9 લાખના ખર્ચે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા છે। રાધનપુર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે તેમને પોતાના બ્લડ ટેસ્ટ અને લેબોરેટરી કરવા માટેની પ્રાઇવેટ લેબોરેટરીમાં ખર્ચ કરવા જવું પડે છે, તે ખર્ચ ન થાય અને ઘરે બેઠા આ સગવડ મળી રહે તે માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આજે રાધનપુર ખાતે 9 લાખ રૂપિયાનું જે ખર્ચે આ મશીનરી દાન પેટે આપવામાં આવેલી છે। આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાંથી શ્રી વિશાલ ગોરખ, જનરલ મેનેજર મુન્દ્રા, અને શ્રી અશ્વિન દાફડ, ચીફ ઓપરેશન મેનેજર, અને ડોક્ટર ડીએમ પરમાર, જિલ્લા આરોગ્ય અધિકારી, અને ડોક્ટર અરવિંદ ચૌધરી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કેતન ઠક્કર અને એએનએમ વિદ્યાર્થી રેફરલ હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો। આજે મશીનરી જે દાન આપવામાં આવી છે તેમાં જે દર્દીઓ છે તે દર્દીઓને ખૂબ જ સગવડ મળી રહેશે તે હેતુસર આ દાન કરવામાં આવ્યું છે। ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારના જે દર્દીઓ હોય છે તેને આ સેમ્પલોમાં મદદરૂપ થશે અને તેના માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેસ્ટર્ન રિજિયન પાઇપલાઇન દ્વારા રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મોટી આ ભેટ ગણી શકાય, કારણ કે આ રીતે દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલોમાં પૈસા ખર્ચવા પડતા હતા ને આ રીતે રિપોર્ટ માટે ત્યાં જવું પડતું હતું, ત્યારે હવે આ તમામ સુવિધાઓ છે તે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં મળી રહી છે। દર્દીઓમાં ખુશીનો હાલ તો માહોલ જોવા મળી રહ્યો છે। પછાત વિસ્તારના ઘણા દર્દીઓ છે તેમને આવી સારવાર કંપનીઓના અધિકારીઓ દ્વારા હજુ વધુ હોસ્પિટલને મદદરૂપ થવાની ખાતરી આ પ્રસંગે આપી હતી અને આરોગ્ય સ્ટાફ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ મશીનરીથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે તેને એમને બ્લડ ટેસ્ટ અને લેબોરેટરી કરવા માટે જે પ્રાઇવેટ હોસ્પિટલમાં જે ખર્ચ કરવો પડે છે તે ખર્ચ પણ નહીં કરવો પડે, જેથી આ સુવિધા અહીંયા ઉપલબ્ધ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ આ જે મશીનરી છે તેનો ઉપયોગ કરવામાં આવશે। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને અમારા ન્યૂઝ લેટેસ્ટ જોવા માંગો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બસ એ જ। નમસ્કાર। ત્યારે લાખો રૂપિયાના મશીનોનો પ્લેટફોર્મ મળે છે, તો કેવી ખુશી અને આનાથી કેવી લોકોની સેવા મળશે? આજ રોજ એસટીએચ રાધનપુર ખાતે
IOCL રાધનપુર મારફતે CSR અંતર્ગત અહીંયા હાજર રહેલા વિશાલ ગોરખ સર, અશ્વિનભાઈ દાફા, અહીંના અધિક્ષક અહીંયા તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર કેતનભાઈ ની હાજરીમાં અહીંયા રાધનપુર તાલુકાએ 5 PSC અને 1 SDH ખાતે એમ કુલ મળીને 6 CBC મશીન આપેલા છે, ભેટમાં આપેલા છે, જેની કુલ કોસ્ટિંગ 9 લાખ રૂપિયા જેટલું થવા પામેલું છે. અને આ તબક્કે જે મશીન CBC મશીન છે એ અમારા 5 PSCમાં કાર્યરત કરવા માટે અમે એમને જિલ્લા तरफ खातरी आपीए છીએ. आभार. तो मैं विशाल गौरव, जनरल मैनेजर IOCL मुंद्रा से यहाँ आया हूँ. हम लोगों ने यहाँ CSR के अंतर्गत 6 CBC मशीन, 5 PSC और 1 SDH राधनपुर को आज हमने भेंट दी हुई है, जिसकी कॉस्ट लगभग 9 लाख के आसपास है. जो PSCs हमने जो दी हुई है वो है नानापुरा, वडनगर, सांथली, गोतरका और बनवड़. और SDH जो है वो राधनपुर में हम लोगों ने CSR के थ्रू ये मशीन्स, CBC मशीन्स यहाँ दी है. मैं आशा करता हूँ कि जिस उद्देश्य से हमने ये CBC मशीन दी है वो उद्देश्य पूरा हो. ज़्यादा से ज़्यादा लोगों की टेस्टिंग जो है जो गांव में होनी है वो पूरी हो. और इनसे मैं निवेदन करता हूँ और आग्रह करता हूँ कि जिस मशीन हम लोगों ने जिस उद्देश्य से दी है उसको पूरेपूर जो है उसका इस्तेमाल हो और उसका सही इस्तेमाल हो और वो गाँव वालों के काम में आए. धन्यवाद.